વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજથી કાલાઘોડા જવાનું મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસમોટા ખાડા પડી ગયા છે. ટૂંક સમય પહેલા જ સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળે છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે. રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવી દેખાડો કરવામાં આવી છે. ત્યારે રાહદારીઓ ટેક્સ વેરા એડવાન્સ ભરી રહ્યા છે, છતાં સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી રહી. બીજી બાજુ ટ્રાફિક જનજાગૃતિ હેઠળ હેલ્મેટ અને સીટ બેલ્ટના નામે ઈ ચલણ આપવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનર શ્રી દ્વારા કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ નોટિસ સાથે દંડ ફટકારવામાં આવશે. વડોદરા શહેરના રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા તેમજ આવનારા દિવસોમાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ગણેશજીની સવારી જોવા મળશે. જો કોઈપણ મૂર્તિ ખંડિત થશે તો જવાબદાર કોણ? આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબના ફોટા મૂકી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને અધિકારીઓની રહેશે. વડોદરા શહેરમાં આવેલ જે ફતેગંજ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા પડ્યા છે. ખાડાના કારણે અનેક લોકોના જે કહેવાય છે કે અહીંયા ગાડી ઈજા થતી હોય છે. ઘણા લોકો જે વ્હીકલ લઈને પડી જતા હોય છે. સિનિયર સિટીઝનો પણ તમામ રીતે આ રોડથી ત્રાસી ગયા છે. એટલે આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે, વડોદરા શહેરની અંદર જ્યારે ફતેગંજ વિસ્તારની અંદર જ્યારે ગણપતિ હોય, નવરાત્રી હોય તેવા સમયે માનનીય વડાપ્રધાન, માનનીય મુખ્યમંત્રી જ્યારે આવતા હોય છે ત્યારે લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે. પરંતુ હાલમાં તમે જોશો કે આવનારા દિવસોમાં ગણપતિની સ્થાપના છે ત્યારે જે કહેવાય છે કે અનેક જે કહેવાય છે કે પ્રતિમાઓ આ રોડ પરથી જે સવારી નીકળવાની હોય ત્યારે જો કદાચ મૃત્યુઓને ખંડિત થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે સ્થાનિક જે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓ તમામ રીતે નિષ્ફળ સાબિત થયા છે. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ રોડ પર તાત્કાલિક ધોરણે આ પેચવર્કની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે.